નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગાંધીનગર સ્થિત સેક્ટર 19 સ્વિમિંગ પુલ ખાતે નાના બાળકો વેકેશનમાં સ્વિમિંગની તાલીમ લઈ રહ્યા છે. આ સ્વિમિંગ પુલમાં 4 વર્ષથી લઈ 70 વર્ષના વડીલો તાલીમ લઈ રહ્યા છે. સમી સાંજે અહીં માતા પિતા વડીલો પોતાના સંતાનોને લઈને સ્વિમિંગ શીખવા અહીં આવી જાય છે. यस, मेरा नाम भगवान मिलन यादव है. सेक्टर 19 जिमखाना में स्विमिंग सिखाते हैं. फिलहाल अभी समर कैंप चल रहा है और दूसरा वैकेशन बैच भी चल रही है. शाम सुबह मिला के करीबन 1000 के आसपास बच्चे आते हैं जो 5 से साल के ऊपर से. ऊपर कितना है लिमिट नहीं है, 40 वाला भी आते हैं, 50 वाले भी, 60 वाले हैं. और स्विमिंग इसलिए करते हैं कि हेल्थ के लिए अच्छा है, क्योंकि आजकल किसी के पास टाइम नहीं है. तो स्विमिंग करो तो आपका हेल्थ अच्छा रहेगा, माइंड अच्छा रहेगा, बॉडी अच्छा रहेगा. આમ તો સ્વિમિંગ બેસ્ટ એક્સરસાઇઝ છે અને નાનપણથી જ બાળકોને શારીરિક તંદુરસ્તી તરફ વાળવામાં આવે તો ભવિષ્યમાં એક તંદુરસ્ત વ્યક્તિ અને ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે ઉભરી આવી શકે છે. હેલો, મારું નામ દેવલ આચાર્ય છે. હું પોતે બેડમિન્ટન નેશનલ પ્લેયર છું. ઓલમોસ્ટ 20 જેટલી નેશનલ્સ રમી છું. હું અત્યારે એક પેરેન્ટ્સ તરીકે મારા 5 વર્ષના ચાઇલ્ડને મેં સ્વિમિંગ કરવા મૂક્યો છે. ખાસ કરીને જનરલી પેરેન્ટ્સ એવું વિચારે કે 5 યર ઓલ્ડ ચાઇલ્ડને સ્વિમિંગ પુલમાં મૂકવો તો ડર લાગે, પણ સિરિયસલી કહું અહીંયાના કોચ તરફથી એટલો સારો અપ્રોચ છે કે છોકરાઓનો ડર ઓલમોસ્ટ 5 દિવસની અંદર તો છોકરા બિલકુલ ડર છોડી અને સ્વિમિંગ ટ્રાય કરવા લાગે છે. વિધિન અ 1 મંથ એટલીસ્ટ મારો છોકરો સ્વિમિંગ એટલીસ્ટ કરતો થઈ ગયો છે બહુ જ સારી રીતે, અને આઈ એમ ડેમ શ્યોર 4-5 મહિનામાં તો એ પરફેક્ટ સ્વિમિંગ કરતો થઈ જશે. આઈ એમ રિયલી હેપી કે અહીંયાના કોચ તરફથી મને એટલો સરસ સપોર્ટ મળે છે, અને થેન્ક યુ સેક્ટર 19 જીમખાનાનો પણ કે આટલો સરસ અમને અહીં આગળ ફેસિલિટી આપી છે. હજુ 1 મહિનો વેકેશન પૂરું થવાને વાર છે. નાના ભૂલકાઓ મસ્તીથી સ્વિમિંગ શીખી રહ્યા છે, જેનો પૂરો યશ માતા પિતા અહીંના સ્વિમિંગ કોચને આપે છે. કિરીટભાઈ ઓઝા મારું નામ. મારી દીકરાની દીકરી છે 7 વર્ષની. અહીંયા કોચિંગ બહુ સરસ ચાલે છે અને છેલ્લા 15 દિવસથી આવું છું, પણ ઘણું થોડું શીખી ગઈ. સ્વિમિંગમાં એને પહેલેથી આમ રુચિ હતી એને, એટલે પહેલેથી એમ કે મારે સ્વિમિંગ કરવું છે. એની બહેનપણી જતી હતી એને પાછળ એને પછી એને બી રસ લાગ્યો, એટલે એ પછી સ્વિમિંગ કરવા માંડી. અને જેટલો જ્યાં સુધી શોખ રહેશે તો આપણે એને આગળ સુધી લઈ જઈશું, સ્વિમર બનાવીશું. મારી ઈચ્છા છે એવી. ઉનાળુ વેકેશન માંગ બળબળતા બપોરે નગરમાં જાણે સન્નાટો છવાઈ જાય છે. સમી સાંજ બાદ રાત્રિ સમય દરમિયાન સેક્ટરોના બગીચાઓમાં બાળકો વિવિધ રમતો રમતા જોવા મળી રહ્યા છે. બેડમિન્ટન, ક્રિકેટ, દોડાદોડી, પકડાપકડી કરતા બાળકો વેકેશનને પૂરેપૂરું એન્જોય કરી રહ્યા છે. સાથે વડીલો પણ રમતા જોવા મળે છે, જાણે કે પોતાના બાળપણને પાછું મેળવી રહ્યા હોય. ખરેખર વેકેશનની મજા કંઈ અલગ જ છે. ન સ્કૂલનું ટેન્શન, ન તો ટ્યુશનની ચિંતા, ન સ્કૂલ બેગનું વજન. બસ પોતાની મસ્તી અને પોતાને ગમતું કરવાની મજા, એટલે જ વેકેશન. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.